વડોદરાના વાઘોડિયા રોડ નજીક બાપોદ વિસ્તારમાં વર્ષોથી એક થાંભલો ગંભીર રીતે વાંકો થઈને દુકાન તરફ ઝૂકી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ થાંભલો કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે, છતાં હજી સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ છે બાપોદ વિસ્તારનો ચિંતાજનક નજારો. વર્ષોથી આ થાંભલો દુકાનની અંદર તરફ વાંકો થઈ ગયો છે. દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓ સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે. જો ભારે વરસાદ, તેજ પવન અથવા તો અન્ય કોઈ કારણસર થાંભલો પડી જાય તો મોટી જાનહાનિ અને મિલકતનું નુકસાન થઈ શકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. લોકો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ અને આ જોખમી થાંભલાને બદલવાની અથવા તો સુરક્ષિત કરવાની કાર્યવાહી કરે. વાઘોડિયા રોડ નજીક બાપોદ વિસ્તારમાં વર્ષોથી જોખમી હાલતમાં ઉભેલો આ વાંકો થાંભલો હવે અકસ્માતને આમંત્રણ આપતો દેખાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોઈ દુર્ઘટના બને તે પહેલા જાગે છે કે પછી કોઈ અનિચ્છનીય ઘટના બાદ કાર્યવાહી કરશે. હેલો, હું સંજયભાઈ ગુપ્તા, શ્રીરામ પ્રોવિઝન સ્ટોરવાળા ભાઈ બોલું છું. બાપોદ 4 રસ્તા પર છે અમારી દુકાન. ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સમાં આવેલી છે, દુકાન નંબર 2. અમારી દુકાનની સામે એક થાંભલો આવેલો છે. એ ઘણા સમયથી અહીંયા છે અને એ બિલકુલ વાયર વગરનો છે, મતલબ નકામો થાંભલો લટકેલો છે અહીંયા. અમે ઘણી વખત ત્યાં જીવીમાં રજૂઆત કરવા ગયેલા પણ ત્યાં અરજી લેતા બી નથી. એમ કે તમારને શું નડે છે? બોલે કે તમને નડે છે કશું? એ નમી જાઓ તો એવું કંઈ હટી જાય છે ને કોઈ આવતું નહીં હટાવવા માટે. અમે 3 થી 4 વખત જઈને આવ્યા પણ અરજી લેતા નથી અને કશું સાંભળતા બી નથી એ લોકો. થઈ શકે સાહેબ, કોઈ બી 2 થી 4 માણસ આરામથી ગબડી પડે એવા એ છે આ તો આશંકા. અને હેવી વજનવાળું છે કે એવું નહીં કે હલકું હોય કે આ તો. પણ હવે કઈ વખત કેટલી વખત જઈને આવ્યા છે પણ અરજી લેતા નથી અને સાંભળતા જ નથી એ લોકો. કેટલા ટાઈમથી તમારા દુકાનની અંદર થાંભલો વાંકો છે? આ અમારા દુકાનની અંદર નહીં, માં તો 15 થી 20 વર્ષ થઈ ગયા. જ્યાંથી દુકાન છે ત્યાંથી થાંભલો છે. આ 20 થી 30 વર્ષનો થઈ ગયો છે. અમે દુકાન લીધા 20 વર્ષ થયા. નહીં, હટાવ્યો નથી સાહેબ. દેખાઈ આવે છે બિલકુલ. આ લોકો કામ 4-5 વખત જઈને આવ્યા પણ અરજી નહીં લેતા પછી કરવાનું મતલબ શું? એને ખબર અરજી જ નહીં લેતા ત્યાં એ લોકો. પાસે દ્વારકેશ કોમ્પ્લેક્સની અંદર દુકાન નંબર 2 ની અંદર લાઇટનો મોટો થાંભલો આવેલો છે જે ઘણા વખતથી દુકાનની અંદર છે અને તે પડી જાય એવો છે. છતાં પણ જીઈબીવાળા આ થાંભલો ઉખાડતા નથી કે લઈ જતા નથી અને વારંવાર આના ફરિયાદો કરવા છતાં પણ આ થાંભલો દુકાનની અંદરની અંદર જ છે. અહીંયા ઘણી વસ્તી છે, અવર જવર પણ ઘણી છે અને પાર્કિંગને માટે સ્કૂટરો પણ ઊભા રહે. જો થાંભલો પડશે તો મોટું નુકસાન થશે એવો ચોક્કસ ભય છે. હા, ચોખ્ખી જીઈબીની બેદરકારી છે, બીજું કંઈ નથી.